ગીરની મજા માણવી હોય તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો ભાઈઓ તથા બહેનો, જોવા લાયક છે. તમને મજા પણ આવશે. નજારો બહુ સરસ હશે. ડુંગરાની મજા પણ તમને જોવાની મળશે આમાં. ઉપરથી મેં આ બધું શૂટિંગ લીધું છે ડુંગરામાંથી. નીચેનો બધો વિભાગ ઉપરથી બહુ સરસ મજાનો સીન અહીંથી આવે છે. ને જો હું છે ઓલા ભાઈ તો ચાલ્યા જાય, એકલા એકલા હાલ્યા જાય જંગલમાં થઈ. એની રીતે રસ્તો ગોતે છે ક્યાં જવું ક્યાં નહીં. હા, રોડ ઉપર બાપુ અમને મળી ગયા છે. જોજો હવે બાપુને જય સિયારામ. બાપુ સીતારામ. સીતારામ. આદેશ. રાધે. આ કઈ ઠેકાણું કહેવાય બાપુ? વિજયનાથ મઢી. વિજયનાથ મઢી, બાબરપુરા પાટિયા. બાબરપુરા પાટિયાનું. હા, અમારા ભાઈઓ બધા બેઠા. અમે સ્નાન કરી રહે थे. જે બાપુ ને હું બોલું, મંદિર આવ્યું છે નાનું એવું માતાજીનું. જાઓ ના. હા, અંદર અંદર. ए अंदर जा, पहले अंदर देखा बद्दा देख कितना मोटा है. यहाँ से नानो लगे. સવારના સૂર્યનારાયણના દર્શન કરો. સવારના સૂર્યનારાયણના દર્શન કરી લ્યો. 8:30 વાગ્યા છે મારે. આ બધી ઘર છે. સવારમાં પછી નવેસરથી કામ શરૂ કર્યું છે. આ ડુંગરામાં બધે કામ કરવા જવાનું છે મારે. આ પછી જેટકોની ડીપી છે બધી લખવાની છે. આ ડુંગરા જોવો. ઘર કહેવાય ઘર. હા, હનુમાનગાળા નદી જાય છે. આ વિખ્યાત પાણી જાય છે નદી અહીંથી સીધી હનુમાનગાળા. એને તમારે જોવી હોય તો જોઈ શકો છો. શેવાળ જામી ગયો છે નદીમાં. અહીંથી સીધી જંગલમાં ભેગી થઈ જાય નદી. નદી ટપીને મેં આ કેળે ચડવાનું છે. અહીંથી સીધું પાછું રોડે ચડવાનું છે અમારે. પાછી આ નદી આવશે વૈશમાં અમને. આમ તમને બતાવી ધૂંધવાણા ગામ છે. આ બધા ધૂંધવાણાના ઝાડવાના ડુંગરા છે. ઉના રોડ આમ આગળ હાલો તો થોડુંક આગળ આમ જંગલમાં જગ્યા તો હનુમાનગાળા આવી જાય. અહીંનો નજારો જોવા જેવો છે. અહીંયા તો આ ઘર બાજુ રહેતા વીજ આવી શકે સૌરાષ્ટ્રના માણસો, પણ ડુંગરામાં ન થયા કે આટો મારી જાય. અમારે પણ ડુંગરાનું જ કામ રહ્યું એટલે ડુંગરે ચાલવું પડે. ડુંગરો ચડવાની મજા ઓર છે હો ભાઈ. આ ડુંગરો ચડી ગયા મેં. જો આ ડુંગરો ચડવાનો છે. ધીમે ધીમે છે ઉપર ચડતા જઈએ. આ પડખેથી ઓલા પડખે રોડ ઉપર જવું હોય ને મારે આડબીડે આ રીતને હાલવું પડશે. તો મેં એ રોડ ઉપર ત્યાં નીકળશું ગામમાં. રસ્તો ગોતવો પડશે ક્યાં છે. અમારા ભાઈ હાલ્યો જાય. ગામ તો ઠેક આમ રહી ગયું. એ બધું ગામ જો આમ રહી ગયું. એ ભોલા આમ જવાનું તું બહુ આખો વહી ગયો. ભોલા આમ જવાનું છે. એ કેટલું ફરવા જવા દે તો ઠીક. હા હાલ, હવે અમારે એટલું ફરવા જવાનું છે. આ બધી ઘર છે હો ભાઈ, બધી ઘર. બધી ઘરમાં અમે આટો મારીને આવ્યા છે. હવે અમારા ગાડી છે જ્યાં આવી છે. આજનું કામ અહીંયા પૂરું થાય છે. એટલે કાલ પછી નવેસરથી શરૂ કરવાનું થાય. કામ કરતાં કરતાં અમે આગળ હાલ્યા જઈએ છીએ. અમારા ભાઈ ભોલાભાઈ આગળ હાલ્યા ગયા છે. ઓલી ડીપી છે ને ત્યાં કલર કરશે. આ તમે ડુંગરાનો નજારો જુઓ. ડુંગરાનો નજારો જુઓ, જોવા લાયક છે. મારે એની પાછળ હાલ્યું જવાનું કામ કરવા માટે.
ભોલાભાઈ આગળ વ્યાઈ જાય ઘર છે ઘર ખાંભા ઉના હાઈવે ચલો ચલો ખાંભા ઉના હાઈવે જોઈ લો ઉના 30 ચોકડવા 15 કંટાળા 2 બેડાન 3 હનુમાનપુર 4 જંગલ ખાતાની એક નાની એવી ઝૂંપડી બનાવેલી છે આ વિસામાં પણ માણસ ખાઈ શકે છે બપોરના ઉનાળામાં હોય ને બેસી આયા ચોમાસામાં પણ બેસવાની મજા આવે